જીપીએસસી એસટીઆઈ રાજ્યવેરા નિરીક્ષકની એક્ઝામ 22/12/2024ના દિવસે લેવાઈ અને આના આપણે રીઝનિંગ અને ગણિતના ક્વેશ્ચનની હવે ચર્ચા સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો જ ક્વેશ્ચન છે કે આજે વિનીતાનો જે છે જન્મદિવસ છે, એટલે કે વર્તમાનમાં વિનીતાનો જન્મદિવસ છે. પછી લખ્યું છે કે તેણીની 12 વર્ષ પહેલાની ઉંમર, માનો કે અત્યારે આપણે એની ઉંમર x માની લઈએ તો 12 વર્ષ પહેલા એની ઉંમર x - 12 વર્ષ હશે. અને સાથે એ પણ કીધું છે કે 12 વર્ષ પછીની ઉંમર એટલે કે x + 12, આ બેનું તમને કમ્પેરિઝન આપ્યું છે. શું આપ્યું છે કે ભાઈ 12 વર્ષ પહેલાની ઉંમર 12 વર્ષ પછીની ઉંમર કરતાં જે છે કેટલી છે, અડધી છે. તો એનો મતલબ છે કે આપણી જે છે અત્યારની વર્તમાન ઉંમર જે છે બરાબર, એના કરતાં 12 વર્ષ પહેલાની ઉંમર બરાબર, આગળની ઉંમર 12 વર્ષ પાછળની ઉંમર કરતાં જે છે અડધી છે. એટલે આવી રીતે લખી શકાય તો ડબલ થાય ને. તો અહીંયા આપણે લખી શકીએ x + 12 = 2x - 24. હવે આ જે છે x આ બાજુ આવશે એટલે કે 2x - x = 12 + 24. એટલે કે અહીંયા આન્સર શું આવશે? 36 વર્ષ આન્સર આવશે. કેટલો આવશે? 36 વર્ષ. તો આ ક્વેશ્ચન એકદમ સિમ્પલ ક્વેશ્ચન હતો અને આવા જ ક્વેશ્ચન તમને જીપીએસસી પૂછે છે. તમારે ફક્ત જે છે ધ્યાન આપવાનું છે કમ્પેરિઝન. ઘણી વખત એવું થાય કે તમે x - 12 ને જે છે બરાબર x + 12 કરતાં જે છે ડબલ બનાવી દો તો પછી આન્સર આવે જ નહીં. તો આ પ્રકારનું ખાસ ધ્યાન રાખવાનું છે.